નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો, આ 5 દોષોની જે પીડા, એની જે પરેશાની, એનાથી ઉત્પન્ન થતી અવનવી ઘટનાઓ, અપાર તકલીફો, આ બધી જ વસ્તુઓ આ 5 દોષોમાંથી ઉત્પન્ન થાય છે. જાણવા છતાં, સમજવા છતાં, એના અનુભવો જીવનની અંદરમાં સ્વયં કરવા છતાં કદાચ આપણે આ 5 દોષોથી મુક્ત નથી થઈ શકતા. તો આ 5 દોષોની પરેશાની શું હોઈ શકે, કેવી હોઈ શકે, એના દ્વારા કેવી રીતે ભવભ્રમણ વધે છે, એ બધી જ વાતો વિસ્તારથી આ ગ્રંથ આપણને કથાના માધ્યમે બતાવે છે. સીધો ઉપદેશ નથી આપતા, પણ કથાનું માધ્યમ. આ 5 દોષોની ગુલામીમાંથી મુક્ત થવા માટે આ ગ્રંથનો એક પરિશ્રમ છે. કથાના માધ્યમ દ્વારા આપણે ત્યાં સુધી પહોંચેલા હતા. પરમાત્મા મહાવીરના સમવસરણની અંદરમાં કામ ગજેન્દ્ર પહોંચ્યા પહેલી વખત પૂછવા માટે. હવે ફરી વખત પહોંચ્યા છે પરમાત્માના ચરણ કમલની અંદરમાં જીવનનું સર્વસ્વ સોંપી દેવા માટે. કામ ભોગવ્યા તો ભોગવી પણ જાણ્યા. હવે ત્યાગ કરવા માટે બેઠો છે તો ત્યાગ કરવા પણ લૂંટાવી લેવા તૈયાર છે. એટલે આપણે ગઈકાલે એક વાક્ય જોયેલું હતું, આપણા જીવનની કમનસીબી એ છે કે આપણી પાસે ભોગનું પુણ્ય નથી અને ત્યાગનો પુરુષાર્થ નથી. ચલો ભોગનું પુણ્ય હોય ને તો પણ સમજ્યા, પુણ્ય તો ભોગનું છે જ નહીં. કેટલી મહેનત, કેટલા પરિશ્રમ, કેટલા આંસુ, કેટલા સંકલેશ, કેટલા સંઘર્ષ, અને આ બધું જ કર્યા પછી માંડ એક ટીપા જેટલું સુખ મળે. મધુબિંદુની આશામહી ભય માત્ર હું ભૂલી ગયો. માત્ર એક નાનકડા મધુબિંદુ જેટલું સુખ મળે છે. આ બાજુ ચિંતાઓની મધમાખીઓ ચોંટી પડે છે. આ બાજુ નીચે 4 મોઢા ફાડીને ઉભેલા અજગરો છે, એ પણ કોળીઓ કરવા તૈયાર છે. આ બાજુ 2 ઉંદરો ડાળને કાપી રહેલા છે. આ બાજુ એક હાથી આખા વૃક્ષને હચમચાવી રહેલો છે. એના કારણે ઉડેલી જે ભમરીઓ છે એ ચોંટી ગયેલી છે. આ બધાના વચની અંદરમાં એક માત્ર નાનકડા મધુબિંદુનું જે સુખ મળે છે, એ સુખ ખાતર બસ માણસ આ સંસારની અંદરમાં રહે છે. જેટલી પણ વ્યક્તિઓ જોઈ, લગ્ન કરેલી, લગ્ન વગરની, સંસારની અંદરમાં રહેનારી, હર વ્યક્તિ ત્રસ્ત છે, હર વ્યક્તિ. એટલે ભોગનું તો પુણ્ય નથી તો છોડવાની પણ તાકાત નથી, ત્યાગનું પણ પુરુષાર્થ નથી. ચલો છોડી બતાવો, આ સંસારમાં શું છે, કયું સંસારની અંદરમાં સુખ મળી ગયું કે છોડી નથી શકતા. સારી ભદ્રની 99 પેટી નથી ઉતરતી, ચક્રવર્તીના 14 રત્નો જોવા નથી મળતા, ચક્રવર્તી જેવું 6 ખંડનું સામ્રાજ્ય નથી. એક નાનકડા પરિવારની વચની અંદરમાં, નાનકડા મકાનની અંદરમાં, એક નાના ખૂણાની અંદરમાં અજાણી જિંદગી જીવી લેવાની, એ પણ ભય, ડર, ત્રસ્ત, ઈર્ષ્યા, અસૂયા, સંકલેશ, આ બધાના વચની અંદરમાં બસ જિંદગી જેમ તેમ નીકળતી જાય. અને આ બધાના કારણે શરીરમાં ટેન્શન વધ્યા, ડાયાબિટીસ વધ્યું, કોલેસ્ટ્રોલ વધ્યા, અને જિંદગી એટલી બધી ફ્રસ્ટ્રેટ બની ગઈ. છતાં પણ આવી જિંદગી છૂટવા તૈયાર નથી. એવા હું ઘણા વયોવૃદ્ધ વ્યક્તિઓને જોઉં છું, ઉંમરલાયક વ્યક્તિઓને, બુઝુર્ગ વ્યક્તિઓને, કે ઘરની અંદરમાં અપમાન છે, ત્રાસ છે, પુત્રવધુઓ કે દીકરાઓ તરફથી ત્રાસ છે, અપમાન થતું હોય છે. અને અમે કહીએ કે આવી જાઓ સંયમ જીવનની અંદરમાં, શરીર સશક્ત છે, સારું છે, આરાધના થઈ શકશે. સાહેબ બધી વાત બરોબર છે, પરંતુ સંસાર છૂટતો નથી. બસ સાહેબ મન તૈયાર નથી. એટલે આ વાક્ય યાદ રાખવા જેવું છે કે ભોગનું પુણ્ય નથી અને ત્યાગનો પુરુષાર્થ નથી. ભોગનું પુણ્ય હોય ને તો કદાચ એવા ઉત્તમ ભોગો સામેથી સ્વતઃ રીતે મળ્યા હોય. આ તો કેટલી ચાપલુસાઈ, કેટલા કાવા દાવા, કેટલા રાત દિવસના ઉજાગરા, કેટલું બધું કર્યા પછી માંડ થોડુંક સુખ જીવનમાં પ્રાપ્ત થાય, એ પણ થોડું, અલ્પ માત્રામાં, અલ્પ સમય માટે. અને સુખ આવે ત્યારે ઘણી વખત તો ઉંમર પણ ચાલી જતી હોય છે. તો
આવા સમયની અંદરમાં આ કામ ગજેન્દ્રની કથા આપણને શીખવાડે છે કે ચલો પછી ભોગો ભોગવી લીધા, સંસાર જોઈ લીધો, અનેક પત્નીઓનો પ્યાર પ્રાપ્ત કર્યો, અનેક સ્ત્રીઓની સાથે મજા સુખ માણી લીધું, હવે તો નીકળો, આખો સંસાર જોઈ લીધો, દીકરાઓના દીકરા ઘરની અંદરમાં આવી ગયા, બિઝનેસ તમે કર્યો, દીકરાઓ વેરસેટ છે, દીકરા એટલા વિરોધની અંદરમાં પણ નથી, તો હવે તો સંયમ જીવનના માર્ગે આવી જાઓ. પણ નહીં, ભોગનું પુણ્ય નથી અને ત્યાગનો પુરુષાર્થ નથી. પરમાત્મા મહાવીર સમવસણમાં ગણધર ભગવંતો પૂછે છે, માટે બતાવે છે, એ ભગવંત અહીંથી ગયા પછી એને શું કર્યું? ત્યારે પરમાત્મા કહે છે કે કામ ગજેન્દ્ર જેવો અહીંયાથી ગયો, ઘરની અંદરમાં ગયો, વૈરાગ્ય વાસિત બનીને એને એની પત્ની પ્રિયંગુમતીને કીધું કે સંયમ જીવન લેવાનું છું, તને કહેવા માટે આવ્યો છું, તે મને કીધેલું કે મને કહેવા માટે આવજો. બધી જ રાણીઓ પણ એની સાથે તૈયાર થઈ ગઈ. અગર તમે સંયમ લેવા હોતો તો પછી અમારે શું કરવાનું સંસારની અંદરમાં રહીને? કેવો એ સમય હશે કે એક વ્યક્તિના વૈરાગ્યના નિમિત્તને પામીને અનેક વ્યક્તિઓ વૈરાગ્યના માર્ગે જવા તૈયાર થતી હતી. આજે અનેક વૈરાગી મહાત્માઓને જોયા પછી પણ કોઈ જગ્યાએ 75, કોઈ જગ્યાએ 26, કોઈ જગ્યાએ 20, કોઈ જગ્યાએ 25, કોઈ જગ્યાએ 34, કોઈ જગ્યાએ 72, આટલી બધી સમૂહ દીક્ષાઓને જોયા પછી પણ વૈરાગ્ય ઉત્પન્ન નથી થતો. સંસારને છોડવાનું એક સાહસ અને સામર્થ્ય પેદા નથી થતું. તો આ બધી જેટલી પત્નીઓ હતી ને, ક્યાં એટલું બધું વૈરાગ્ય પામેલી હતી? ક્યાં પ્રભુની દેશનામાં ગયેલી હતી? ગયા હતા તો કામ ગજેન્દ્ર ગયા હતા, એની પટરાણીઓ તો ગઈ નથી, રાણીઓ પણ નથી ગઈ. પણ કેટલા સરળ જીવો રહેલા હશે કે ચલો પતિ સંયમ જીવનના માર્ગે જાય છે તો આપણે પણ ચાલી જઈએ. આપણે પણ બહુ ભોગો ભોગવ્યા, બહુ જિંદગીની અંદરમાં જોવાનું જોઈ લીધું, બહુ જલસા કરી લીધા, બસ હવે નહીં, હવે મારે સંયમ જીવનના માર્ગે જવું છે. અને પરમાત્મા કહે છે કે બસ એનો પ્રથમ પુત્ર દિશા ગજેન્દ્ર, એના સૌ પ્રથમ પુત્ર દિશા ગજેન્દ્રનો રાજ્ય અભિષેક અત્યારે કરી રહેલો છે. બધી જ રાજ્ય વ્યવસ્થાઓને કરી, બધા જ રાજાઓને પૂછી, બંધુ આદિનું સન્માન કરી, યોગ્ય ઉચિત વ્યવસ્થાઓ કરી, દીકરાને સલાહ સૂચના આપી, સ્નેહી વર્ગને મળી, પૂરા નગરજનોનું સન્માન સ્વીકારી બસ અત્યારે પાછો આવી રહ્યો છે. કામ ગજેન્દ્ર આવી રહ્યા છે, પાછળ એની પત્નીઓ પણ છે, અને આવીને સમવસનમાં આવીને સંયમ જીવનનો સ્વીકાર કરશે. જો અત્યારે સમવસરના પ્રથમ ગઢના દ્વાર પાસે આવીને ઉભેલો છે, જોઈ લો તમે. અને બધાએ નજર કરી તો કામ ગજેન્દ્ર પોતાના સપરિવાર સાથે દેવાંગનાઓને પણ શરમાવે એવી અનેક વિધ પત્નીઓ જેને પ્રાપ્ત કરેલી હતી, જ્યાંથી જ્યાં જે પણ સારી સ્ત્રી દેખાઈ એ બધી જ એને પ્રાપ્ત કરેલી મેળવેલી હતી. અને હવે જ્યારે છોડવા તૈયાર થયો છે તો એની પત્નીઓ પણ સાથે તૈયાર થઈ ગઈ. પરમાત્માની સામે આવી પહોંચ્યા, પ્રથમ ગઢમાંથી બીજા ગઢમાં, ત્રીજા ગઢની અંદરમાં આવી ગયા. અને કામ ગજેન્દ્રએ સૌથી પહેલા આવીને પરમાત્માને પ્રદક્ષિણા કરી. દેરાસરમાં જ્યારે પણ જઈએ ત્યારે સૌથી પહેલું કામ તો પ્રભુને પ્રદક્ષિણા કરવાનું હોય. પરમાત્માને આવીને પ્રદક્ષિણા કરી અને પ્રભુને વિનંતી કરે છે કે હે પરમાત્મા, હે ભગવંત, મારો સ્વીકાર કરો, આપ વિશ્વસ્ત રહો, મારી ઉપર દયા લાવો, આ સંસાર રૂપી સમુદ્રને તરવા માટે વહાણ સમાન એવી દીક્ષા આપવાની મને કૃપા કરો. મમ મુંડાવેહ, મમ પૌવાવેહ, મમ વેશમ સમપ્યેહ, મને સર્વવૃત્તિના પચકાણ આપો પ્રભુ. સંસારની અંદરમાં બહુ બધા પાપો કરીને આવ્યો છું, દિવસ રાત કામાંધ બન્યો છું, દિવસ રાત સ્ત્રીઓની પાછળ પાગલ બનીને ભાગ્યો છું, સ્ત્રી લોલુપતા જીવનમાં બહુ કરી છે. પ્રભુ આપના પસાએ અને શ્રીમંતર પરમાત્માના પસાએ મારી આંખ ખુલી ગઈ છે. બસ પ્રભુ, હવે મારે સંયમ જીવનના માર્ગે આવવું છે. મારે આ દીક્ષાના પરમાત્માને પ્રદક્ષિણા આપી વિનંતી કરી અને પરમાત્માને કહે છે કે પ્રભુ, બસ મને સંયમ જીવન આપો, મારે આ સંયમ જીવનનો સ્વીકાર કરવો છે. આખો પરિવાર પ્રભુ લઈને આવ્યો છું. મારી આ રૂપથી ભરેલી પત્નીઓ પણ સંયમ જીવન સ્વીકારવા તૈયાર થઈ છે. અને પરમાત્માએ યોગ્ય જીવો લાગ્યા. સમવસનની અંદરમાં ઇન્દ્રો, ગણધર ભગવંતો, દેવો, માનવો, નરેન્દ્રો, આ બધાની સમક્ષ કામ ગજેન્દ્રને પરમાત્માએ સંયમ જીવન આપ્યું, સંયમ જીવનનો સ્વીકાર કરાવડાવ્યો. હવે કામ ગજેન્દ્ર રાજા રાજકુંવરમાંથી કામ ગજેન્દ્ર મુનિવર બની ચૂકેલા છે. ક્યાં કામ ગજેન્દ્રની જિંદગી હતી? શરૂઆતમાં જ્યારે આપણે જોઈ ત્યારે આપણને કેવું લાગતું હતું કે આ માણસનું શું થશે? પણ એક નિમિત્ત મળી જાય છે અને માણસ પછી જ્યારે પાછો ફરીને આખા એક અલગ માર્ગે નીકળી પડે છે અને એવો નીકળી પડે કે દુનિયાના માટે મિસાલ બની જાય. આ કામ ગજેન્દ્રની જિંદગી આપણા માટે મિસાલ સમાન છે. ભલે શોખ હતા, યુવાનીના સમયની અંદરમાં કરવાનું બધું કરી લીધું,
પણ હવે જિંદગી એવી છે કે આ જિંદગીની અંદરમાં બસ આના સિવાય કશું જ નથી કરવું. આ સાચો માર્ગ છે. ખોટો માર્ગ નહોતો મળ્યો ત્યાં સુધી ખોટા માર્ગે ચાલ્યા, એમાં આપણે અપરાધી નથી બની શકતા કદાચ. પણ અપરાધી ક્યારે બનીએ ખબર છે? જ્યારે સાચો માર્ગ મળી ગયા પછી, બતાવનારા મળી ગયા પછી એની ઉપર ચાલવાનું સામર્થ્ય હોવા છતાં પણ જો ઉન્માર્ગે ચાલ્યા કરીએ ને તો આપણે ગુનેગાર છે. કામ ગજેન્દ્રને કોઈ સાચો માર્ગ નહોતો મળતો માટે ઉલટા રસ્તે ચાલ્યા. પણ જ્યાં શ્રીમંતર પરમાત્મા અને પરમાત્મા મહાવીરનું સાનિધ્ય પ્રાપ્ત થયું, સાચો માર્ગ સમજાયો, સમજણની અંદરમાં આવ્યો, સમજાવનારા મળી ગયા, સામર્થ્ય તો હતું અને સત્વ ફોરવીને આ સરસ મજાના માર્ગની અંદરમાં આવી ગયા. આજે કામ ગજેન્દ્ર મુનિવર બની ગયા. ધન્ય હોજો એમની યુવાન પત્નીઓને, એમની અપ્સરા સમાન પત્નીઓને કે પતિના પગલે પગલે ચાલી અને એ લોકો પણ સંયમ જીવનની અંદરમાં આવી ગયા. સંયમ જીવનનો સ્વીકાર કર્યો. સપરિવાર પરમાત્માએ દીક્ષા આપી, પરમાત્માના શિષ્યપણાનો સ્વીકાર કર્યો. સંયમ જીવન લીધા પછી કામ ગજેન્દ્ર મુનિવર પરમાત્માને પૂછે છે કે પ્રભુ, એ 5 જણા અત્યારે ક્યાં વર્તી રહેલા છે? ક્યાં છે એ 5 જણા જે મારા મિત્રો હતા? એક સમયની અંદરમાં લોભદત્ત હતા, મોહદત્ત હતા, ચંડસોમ હતા, માયાદિત્ય હતા. પ્રભુ, એ જીવો અત્યારે ક્યાં રહેલા છે? અને પરમાત્માએ કીધું, ભગવાન મહાવીરે, કે એક તો મોટો દેવ છે જેનું આયુષ્ય હવે થોડુંક બાકી છે અને બાકીના બધા જ મનુષ્ય લોકમાં છે. તમે 5 મિત્રો, એમાંથી એક તમે પોતે. પછી પરમાત્માએ મણિરથ નામના મહર્ષિને બતાવે કે જોઈ લો, આ તમારો બીજો જોડીદાર. એક સમયની અંદરમાં આ જ્યારે આપેલો જ્યારે માનભટ્ટ હતો ત્યારે એ ભવની અંદરમાં તમે મોહદત્ત હતા. બીજા ભવની અંદરમાં જ્યારે પદ્મસાર હતા ત્યારે તમે પદ્મકેસર નામના દેવતા હતા. એ જ્યારે કુવલેચંદ્ર કુંવર, એ એટલે મણિરથ મુનિવર, જે મણિરથ રાજકુમાર હતા, શિકારી હતા. અને શિકારી બન્યા પછી પરમાત્માની પાસે દીક્ષા લીધી. એ મણિરથ કુંવરનો આત્મા કુવલેચંદ્ર કુંવર હતો. ત્યારે તમે એના પૃથ્વીસાર નામના પુત્ર હતા. એ વેલુરિયા નામના દેવ હતા. ત્યારે તું એટલે કે કામ ગજેન્દ્ર મુનિવર વેલુયંગ દેવ હતા. અને હવે એ મણિરથ કુંવર બન્યા છે, એ મણિરથ નામના મહર્ષિ બની ગયા છે. તો તમે પણ આજે કામ ગજેન્દ્ર મુનિવર બની ગયા છો. બસ આ સંસારની ભવ પરિપાટીના કારણે આ રીતે થયું છે. હવે તમે બધા જ આ ભવની અંદરમાં મોક્ષમાં જવાના છો. તમારો સકલ સંસારનો ક્ષય થઈ જવાનો. તમે સર્વથા જન્મ જરા મરણથી મુક્ત બની જવાના. તમે સર્વથા સંસારનો ક્ષય કરી અને સચ્ચિદાનંદ સ્વરૂપની અંદરમાં કાયમ માટે ભરી જવાના છીએ. અને પોતાના જોડીદાર કુવલીચંદ્ર કુંવર ગયા ભવની અંદરમાં જે હતા એ મણિરથ મહર્ષિની સાથે સાધના કરતા 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 પ્રભુની નિષ્ણાની અંદરમાં ક્યાં એક વખતના મણિરથ કુંવર જે કુવલીચંદ્ર કુંવર હતા, ક્યાં આજના કામ ગજેન્દ્ર જે ગયા ભવની અંદરમાં પદ્મકેસર દેવ અને મોહદત્ત વગેરે હતા, અને ક્યાં આજે કામ ગજેન્દ્ર મુનિવર બનીને પ્રભુની નિષ્ણાની અંદરમાં સુંદર મજાનું સંયમ જીવનનું પાલન કરે છે. આ રીતે જગતના માટે સૂર્ય સમાન એવા પરમાત્મા વિચરતા 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 બંને મુનિવરોની સાથે કાકંદી નગરીમાં પધાર્યા. આ એ કાકંદી નગરી છે કે જ્યાં ધનના અણગાર મુનિવર બનેલા હતા. એ કાકંદી નગરીના બહારના ઉદ્યાનમાં પરમાત્મા મહાવીર પધાર્યા. સમવસન મંડાયું. તીર્થંકર પરમાત્મા મહાવીર આવે. તીર્થંકર પરમાત્મા મહાવીર આવે એટલે મહાવીર પરમાત્મા આવે એટલે સમવસન હંમેશા મંડાતું જાય. સમવસન કાયમ માટે મંડાલું રહે. જ્યાં પ્રભુ હોય ત્યાં દેશના થવાની, જ્યાં પ્રભુ હોય ત્યાં દેશના કાયમ માટે ચાલતી જાય. અને જેવા પરમાત્મા કાકંદી નગરીમાં પધાર્યા, કાકંદી નગરીના બહારના ઉદ્યાનના ભાગની અંદરમાં દેવોએ સમવસન બનાવ્યું. અને સમવસનની અંદરમાં પરમાત્મા બિરાજ્યા. અને બિરાજીને પરમાત્માએ અવનવી વાતો કરી દેશના નામી. કેવળ જ્ઞાનથી ભરેલા પરમાત્મા હોય, એમના પ્રવચનો, એમની દિશના કેટલી અદ્ભુત હોય. એ દિશનાની અંદરમાં પરમાત્માએ જીવ અજીવ આદિ પદાર્થોને વિસ્તારથી સમજાવ્યા. જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, અજીવ તત્વનું લક્ષણ શું હોય, જીવ તત્વનું લક્ષણ શું હોય. પછી પરમાત્માએ કર્મના જીવનો સ્વભાવ બતાવ્યો કે આપણા જીવનો સ્વભાવ શું છે. એક પછી એક ભવોની અંદરમાં આગળ વધતા જવું, કર્મોથી ભરાતા જવું, કર્મોથી ખાલી થતું જવું. જગત કાય સ્વભાવ ઊંચો, આ બધી પરમાત્માએ જીવોના સ્વભાવની વાત કરી. ત્રીજા નંબરમાં પરમાત્માએ કર્મના આશ્રવનો વિશેષ ખુલાસો કર્યો કે કર્મના આશ્રવો કેવી રીતે આવે છે, કેવી રીતે આપણા જીવનમાં કર્મો આવે. પછી જીવને બંધના ભાવ વિશે સમજાવ્યું કે કર્મનો બંધ કેવી રીતે થાય છે. પછી પરમાત્માએ પુણ્ય અને પાપના પ્રકારો બતાવ્યા. સર્વ સંસારનો પ્રયોગ બતાવ્યો.
નિજડાના પ્રકારનું દર્શન કરાવડાવ્યું અને કર્મરૂપી મહાપંજર તોડવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે એની બધી વાતો કરી. આ બધી જ વાતો કરતા પ્રભુની એક પ્રહરની દેશના પરિપૂર્ણ થઈ ગઈ. ગંગાના ધારાના પ્રવાહની જેમ પરમાત્માના આ વિષયો ઉપર દેશના થતી ગઈ. જેવી દેશના પરિપૂર્ણ થઈ એટલે ઇન્દ્રભૂતિ ગૌતમે પરમાત્માના દેશનામાંથી એક સવાલ ઉપજાવ્યો. જ્યારે ને ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ પરમાત્માની દેશનાની અંદરમાં આવા સવાલો ઉઠાવતા હતા, લોકોને સમજણ પડે એના માટે. એમાં મહામુનિઓના નાયક એવા ગૌતમ ગણધરે પરમાત્માને સવાલ પૂછ્યો કે પ્રભુ, એક જ સરખું કાર્ય ક્રિયા કર્મ કરી રહ્યા છીએ. એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ અથવા તો અનેક વ્યક્તિઓ એક સરખું કાર્ય કરે છે, એક સરખું કર્મ કરે છે, એક જ સમાન ક્રિયા કરે છે. કોઈ ક્રિયામાં ફેરફાર નથી, એના કર્મમાં ફેરફાર નથી, એના કાર્યમાં ફેરફાર નથી. તો પછી કર્મ બંધનની અંદરમાં પ્રભુ ફરક કેમ પડી જાય છે? એક જ સરખું કર્મ કરે તો બધાને એક સરખા ફળ નથી બંધાતા. જેમ એક્ઝામ્પલ તરીકે રોડ ઉપર રહેલો ગુંડો કોકને છરી મારે અને ખૂન નીકળે, અને ઓપરેશનના થિયેટરની અંદરમાં ડૉક્ટર છરી મારે અને પેશન્ટને ખૂન નીકળે, તો સરખી સજા મળવાની, સરખું ગણાતું હશે. ક્રિયા સરખી છે, બંનેના હાથની અંદરમાં છરી છે, બંને જણાએ સામેની વ્યક્તિને ઘાયલ કર્યા છે, બંને જણાએ લોહી નીકાળ્યું છે, બંને જણાએ વેદના આપેલી છે, પણ ડૉક્ટરનું કર્મનો બંધ અલગ છે અને ગુંડાનો કર્મનો બંધ અલગ છે. કેટલો અદ્ભુત ગૌતમ સ્વામીજીએ સવાલ ઉપાડ્યો છે કે પ્રભુ, મારે જાણવું છે, અમને બતાવો કૃપા કરીને કે એક જ સરખું કાર્ય ક્રિયા કર્મ હોવા છતાં પણ કર્મબંધમાં ફરક કેમ પડી જાય છે? કેમ ઘણા ભેદવાળું કર્મ એ લોકોને બંધાય છે? આ પ્રવચન સાંભળનારા વ્યક્તિઓને બતાવું છું, એક સરખી વિરાધના હોય કે એક સરખી આરાધના હોય, એક સરખું દોષોનું સેવન હોય કે એક સરખું ગુણોની ઉપાસના હોય, આ બધું જ સમાન છે. એક વ્યક્તિ રાત્રિ ભોજન કરે છે, બીજી પણ વ્યક્તિ પણ રાત્રિ ભોજન કરે છે. એક વ્યક્તિ જમીનકન ખાય છે, બીજી વ્યક્તિ પણ જમીનકન ખાય છે. એક વ્યક્તિ પણ દેવગુરુની નિંદા કરે છે તો બીજી વ્યક્તિ પણ દેવગુરુની નિંદા કરે છે. તો બંનેને સરખું ફળ કેમ નથી મળતું? પરમાત્મા બધાને અલગ અલગ કક્ષાનું ફળ કેમ મળે છે? જ્યારે ક્રિયા સરખી છે, કર્મ સરખું છે, કાર્ય સરખું છે, એક્શન સરખી છે, તો બધાને સમાન મળવું જોઈએ. બધું પરમાત્મા બધાને અલગ અલગ કેમ મળે છે? અને એ સમયની અંદરમાં પરમાત્માએ કીધું કે હા ગૌતમ, તમારી વાત સાચી છે. સકલ કર્મ પ્રકૃતિ અને સર્વ દ્રવ્યોના ભાવને પ્રત્યક્ષ જોનારા પરમાત્માએ કીધું કે ગૌતમ, ઘણા પુરુષો એક જ કાર્યની અંદરમાં લાગેલા હોય, એક સમાન કાર્યની અંદરમાં, તો પણ થોડા અને ઘણા ભેદવાળા પાપો બાંધે છે, કર્મનું બંધન કરે છે. તો પ્રભુ આવું કેમ? પરમાત્મા એ તો બતાવો કે ઘણા જીવો એક કાર્ય કરતા હોવા છતાં પણ જુદું જુદું કર્મ કેમ બાંધે છે? અને એવું કયા કારણે એવું થાય છે? એક વ્યક્તિ રાત્રિ ભોજન કરે છે, પણ જો કરતા કરતા એની મજબૂરી છે, આંખમાં આંસુ છે, અશ્રુના તોરણ બંધાયેલા છે, દિલમાં પસ્તાવો છે, સાચા દિલનો નેકી સાથેનો પસ્તાવો છે. પ્રભુની સમક્ષ ક્યારેક ક્યારેક આંખમાંથી આંસુ પણ ઉભરાય છે કે પ્રભુ, ક્યારે એવો દિવસ આવશે કે સર્વથા રાત્રિ ભોજનનો ત્યાગ કરી દઈશ? પ્રભુ, અત્યારે તો મારા જીવનમાં શક્ય નથી, તો પ્રભુ ક્યારે એવો ધન્ય દિવસ આવશે મારા જીવનની અંદરમાં? આવું સાચા દિલે પરમાત્માની પાસે કન્ફેશન કરે છે અને રાત્રિ ભોજન કરે છે. અને એક વ્યક્તિ એવી છે, રાતના ખાતો પણ જાય અને કહેતો પણ જાય કે હવે જૂના જમાનામાં લાઇટો નથી, હવે તો લાઇટો આવી ગઈ ને ભાઈ. એક જમાનો હતો કે જ્યારે દીવાનો જમાનો હતો, અંધારું હતું, રાત્રિ ભોજન કરતા હતા, ચલો જીવો પેટમાં ચાલી જતા હતા, ખબર નથી પડતી. હવે તો હોલોજન લાઇટ છે, રાતના પણ દિવસ જેવું અજવાળું આપી શકે એવી લાઇટો છે, જે લાઇટોની અંદરમાં મોટી મોટી મેચો રમાતી હોય છે રાતના સમયની અંદરમાં. તો પછી અત્યારે કેમ ન ખવાય? અત્યારે બધું જ ખવાય. એ જૂનો જમાનો હતો, માટે રાત્રિ ભોજનના પાપ હતું. હવે તો રાત જેવું છે જ નહીં, રાત્રે પણ દિવસ ચમકતો હોય છે, દિવસ જેવું અજવાળું હોય છે, એટલી બધી લાઇટો રહેલી છે, હેલોજન ને નિયોન લાઇટો, આમાં બધું જ વાપરી શકાય છે. એ બધું ખોટું છે. આવું કહીને એક રાત્રિ ભોજન કરે છે. એક વ્યક્તિ આવી રીતે રાત્રિ ભોજન કરે છે, મતલબ એક વ્યક્તિ રાત્રિ ભોજન કરે છે રડી રડીને, અને એક વ્યક્તિ રાત્રિ ભોજન કરે છે રાજી રાજી થઈને. તો બંનેને સરખું ફળ નથી. પરમાત્મા એ જ બતાવે છે. જેને પસ્તાવો છે, જેને બરાપો છે, જેને દિલમાં ડંખ છે, જે પોતાની નબળાઈને સ્વીકારે છે, જેની આંખ ભીની છે, રડતી આંખે છે, દિલમાં બરાપો છે, હૈયામાં ધ્રુજારી છે, ન કરવું જોઈએ આવી સ્પષ્ટ માન્યતા ધરાવે છે, અને પછી રાત્રિ ભોજન કરવું પડે છે, એનો કર્મનો બંધ અલગ છે. અને એક વ્યક્તિને બધી તાકાત છે, અનુકૂળતા છે, છતાં પણ રાજી ખુશીથી
રાચી માચીને ખુશી ખુશી બધાને ભેગી પાર્ટીઓ આપી અને જલસાની સાથે અને રાત્રિ ભોજન કરાય અને બધા જ કરે છે. એમાં કોઈ મોટી વાત નથી. બસ આવું બોલીને જે રાત્રિ ભોજન કરે છે, બંનેના પાપો અલગ પડે છે, બંનેના કર્મોના બંધન અલગ પડે છે. ક્રિયા સમાન છે પણ કર્મનો બંધન અસમાન, એનું પરિણામ અસમાન, એનું જે કર્મબંધ થવાનું છે બધું અસમાન છે. તો પરમાત્મા મારે પૂછવું છે કે આવું કેમ, કયા કારણથી આવું થયું? અને પરમાત્માએ જવાબ આપ્યો કે ઇન્દ્રભૂતિ ગૌતમ, એનું કારણ એ છે કે લેશિયા ભેદથી જુદા જુદા કર્મ બંધાય છે. વિશુદ્ધ લેશિયાવાળો ઓછું કર્મ બંધ કરે અને અશુદ્ધ લેશિયાવાળો ઘણું કર્મ બાંધે છે. આ એક વાક્યમાં પ્રભુ મહાવીરે કેટલી અદ્ભુત વાત બતાવી દીધી. આજે આપણે એ વાતો જોવી છે કે લેશિયા એટલે શું. વિચારોની વિશિષ્ટ પ્રક્રિયા, એનું નામ કહેવાય છે લેશિયા. છે વિચારો પણ એની એક વિશિષ્ટ પ્રક્રિયા છે, એની એક વિચિત્ર પ્રકારની એક રીતભાત છે. આને કહેવાય છે, એને તમે અભિગમ કહો, ઇન્ટરેસ્ટ કહો, વિચારોનો ફોર્સ ગણો કે વિચારોની એક વિશિષ્ટ પ્રક્રિયા ગણો, ભૂમિકા ગણો, જે પણ ગણો, એને કહેવાય છે લેશિયા કહેવાય છે. તો શાસ્ત્રોની અંદરમાં જેને લેશિયા કહેવાય છે, આજનું વિજ્ઞાન જેને ઓરા કહે છે, ઓરા. દરેક વ્યક્તિની આજુબાજુની અંદરમાં એક ઓરા છવાયેલી છે. આ ઓરા એટલે લેશિયા છે. આ ઓરા દ્વારા આજે રોગોનો ઈલાજ થાય છે. આ ઓરા સર્કલને પકડી અને આવનારા ભવિષ્યમાં વ્યક્તિને કયા દુઃખો આવવાના છે એનું પણ એ લોકો નક્કી કરતા હોય છે અને સચોટ નિદાન કરી બતાવતા હોય છે. લેશિયા કન્સેપ્ટ જીન શાસનનો બતાવેલો પહેલા નંબરનો આ કન્સેપ્ટ છે. દુનિયાની અંદરમાં લેશિયા જેવી કોઈ ચીજ નથી, પણ પ્રભુએ 6 પ્રકારની લેશિયા બતાવી છે. અને ઇન્દ્રભૂતિ ગૌતમને પરમાત્મા મહાવીર કહે છે કે લેશિયા ભેદથી જુદા જુદા કર્મ બંધાય છે. જેની લેશિયા વિશુદ્ધ છે એને કર્મનો બંધ અલ્પ છે, જેની લેશિયા અશુદ્ધ છે એને કર્મનો બંધ ચિકાર પ્રમાણની અંદરમાં છે. અને એ ઇન્દ્રભૂતિ ગૌતમ આ સંસારની અંદરમાં 6 પ્રકારની લેશિયા છે: કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ લેશિયા. કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત લેશિયા, તેજસ લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા. અને પરમાત્મા મહાવીર કહે છે કે હે ભવ્ય જીવો, જેવી તમારી લેશિયા એવા પ્રકારનો કર્મનો બંધ. છરી મારતી વખતે ડોક્ટરના મનની લેશિયા શુદ્ધ છે, સારી લેશિયા છે, જીવને બચાવવાની વાત છે, જીવને સાચવવાની વાત છે, જીવના રક્ષણ કરવાની વાત છે. એટલે કર્મનો બંધ અલ્પ જ થવાનો. અપોસી હોય બંધો જેણ ન દિંદન દસમ કુરહી બોલીએ છીએ ને વંદિતા સૂત્રની અંદરમાં. આ કારણે એને કર્મનો બંધ અલ્પ છે, કારણ કે એનું હૃદય એટલું બધું કઠોર નથી બનતું, એટલું બધું ક્રૂર નથી બનતું, એટલું બધું ભયંકર નથી બની જતું. બસ પરમાત્માએ આ જ કીધું કે જેની લેશિયા ચોખ્ખી છે એને કર્મનો બંધ અલ્પ છે, જેની લેશિયા બુરા પ્રમાણની અંદરમાં છે એની લેશિયાનો એ વ્યક્તિને કર્મનો બંધ ખૂબ થવાનો છે. હવે આપણે આની ઉપર વિચારણા કરવી છે. પરમાત્મા મહાવીરે તો ઘણી વાતો બતાવી, એનો સાર પકડીને કે આખા દિવસની અંદરમાં આપણી લેશિયાઓ કેટલી વાર બગડે છે. ટીવી જોયું, મોબાઈલ જોયું, મોબાઈલની અંદરમાં કોઈ એવા પ્રકારના દ્રશ્ય જોયા અને જેવા પ્રકારના દ્રશ્ય જોવો એવા પ્રકારના ભાવો અંદરમાંથી ઉત્પન્ન થાય. લેશિયા કહો, વિચારોની પ્રક્રિયા ગણો, વિચારોનો અભિગમ ગણો, વિચારોનો ફોર્સ ગણો, જે પણ ગણો તે આ બધું જ લેશિયાની અંદરમાં આવી જાય છે. હવે આવી લેશિયાને જો આપણે સાચવવા તૈયાર ન થઈએ, આપણી વિચારોની પ્રક્રિયાને જો આપણે સાચવવા તૈયાર નથી, તો કયા સમયની અંદરમાં કયો કર્મનો બંધ થશે અને કઈ જગ્યાની અંદરમાં લઈ જશે ખબર પણ નહીં પડે. પાસનાર પરમાત્મા પોતાના ગુનેગાર એવા મોટા ભાઈને જ્યારે પગે લાગવા ગયા છે અને એ સમયની અંદરમાં મસ્તક ઉપર ભયંકર શિલા ફેંકી, વ્યક્તિ વખતે મન નથી બગડ્યું પણ વેદના પ્રત્યે મન બગડી ગયું. હાય હાય, કેટલી બધી વેદના, કેટલું બધું દુઃખ, કેટલું બધું દુઃખે છે. બસ આ વિચારણા કરી અને એના કારણે તિર્યંજ ગતિના અવતારની અંદરમાં જન્મ લેવો પડ્યો. કેમ? લેશિયા બગડી ગઈ માટે. હવે લેશિયાને કેમ સાચવવી, લેશિયાને કેમ સુધારવી, એને શુદ્ધ કેવી રીતે રાખવી, એને નિર્મલ કેવી રીતે રાખી શકાય, એ સમજતા પહેલા 6 પ્રકારની લેશિયાને સમજવી પડશે. કે લેશિયા એટલે શું છે? મેં તમને બતાવ્યું ને, આપણી અંદરમાં ચાલતું વિચારોનું જે વર્તુળ, દરેક વ્યક્તિના મનની અંદરમાં અલગ અલગ કક્ષાના વિચારો ચાલતા હોય છે અને જેની જેવી વિચારધારા એવી એની લેશિયા બની જાય. મારી વિચારધારા સારી હશે તો શુક્લ પણ બની શકે, મારી વિચારધારા અતિ ક્રૂર, અતિ સંક્લિષ્ટ હશે તો એ બધી મારી કૃષ્ણ લેશિયા બની શકે એમ છે. તો આ લેશિયા ઉપરની આપણે 1-2 દિવસ વિચારણા કરીશું, કારણ કે વર્તમાન સમયની અંદરમાં લેશિયા બગડવાનું બહુ મોટા પાયે કામકાજ ચાલે છે.
નાની નાની બાબતોની એમાં વિચારો બગડવા માંડે, નાની નાની બાબતોની અંદરમાં સંકલેશો મનની અંદરમાં થવા માંડે. કેટલી નાનકડી બાબતમાં સુસાઇડ કરી લેવાના, છૂટાછેડા લઈ લેવાના, જંપાપાત કરી લેવાના. રોજના હજારો સુસાઇડના કિસ્સા સમગ્ર વિશ્વની અંદરમાં બને છે, કારણ કે વિશુદ્ધ લેશિયા લગભગ નથી રહેતી. જેવી મૂવી જોઈ, જેવી સિરિયલ જોઈ, જેવી વેબ સિરીઝ જોઈ, મોબાઈલના જેવા પ્રકારના દ્રશ્યો જોયા, અને જોયા પછી મનના ભાવ એવા ને એવા બદલાતા જાય છે. તો પરમાત્મા કહે છે કે લેશિયા જેમ 6 પ્રકારની છે, પરંતુ તમને કદાચ ખબર હશે કે સ્ફટિકનો પથ્થર હોય, સ્ફટિકના પથ્થરની પાછળ જેવા પ્રકારનો કલર મૂકવામાં આવે, જેવા પ્રકારનું કલરનું કપડું કે કાગળ મૂકવામાં આવે, એટલે સ્ફટિક એવા પ્રકારના કલરને ધારણ કરીને. તેમાં સ્ફટિકનો કોઈ કલર છે નથી. લાલ છે તો લાલ, પીળું છે તો પીળું, વ્હાઈટ છે તો વ્હાઈટ. જેવા પ્રકારનો પાછળ કલર મૂક્યો સ્ફટિક એવું કલર પકડી લે. બસ પરમાત્મા કહે છે કે આત્મા તો શુદ્ધ સ્ફટિક શંકાશો નિર્મલાશ્ચાત્મનાત્મની. નિર્મલ આત્મા છે, શુદ્ધ સ્ફટિક જેવો આત્મા છે, પરંતુ એની પાછળ જેવા પ્રકારની લેશિયા આવે છે એવા પ્રકારની વિચારધારા આત્માના મનની અંદરમાં ચાલવા માંડે છે. એટલે આત્માની કોઈ જ લેશિયા નથી. કર્મથી ઉત્પન્ન થતા તેવા પ્રકારના વિચારોથી આત્મા એ લેશિયાઓનો રંગ પકડી લે છે. એ પ્રમાણે લેશિયા પ્રમાણે ગણાતો જાય છે. તો પરમાત્મા વિસ્તારથી બતાવે છે કે લેશિયા તત્વને સમજવું હશે તો જાંબુના ફળના ભક્ષણના દ્રષ્ટાંતને જાણવું પડશે. સમવસરણની અંદરમાં ગંધર્વ ભગવંતોના સવાલના જવાબની અંદરમાં ગૌતમ સ્વામીજીને પ્રભુ મહાવીર આ લેશિયાની વાતો સમજાવે છે કે લેશિયા શુદ્ધ રાખવી છે, પવિત્ર રાખવી છે, તો કેવી રીતે રહી શકે એની વાત આપણે પછી કરીએ. પણ પહેલા પરમાત્માએ બતાવેલા 6 પુરુષોનું દ્રષ્ટાંત જાણવા જેવું છે, જેનાથી લેશિયાનો આ કન્સેપ્ટ બહુ ક્લિયર થઈ જવાનો. આજે ઇંગ્લિશની અંદરમાં આ લેશિયા શબ્દ ઉપર બહુ સંશોધન ચાલે છે. ઓરા માપવાના મશીનો આવી ગયા. મારી સામે મશીન લઈને ઉભા રહે, આમ હાથની અંદરમાં એના 2 સ્ટેન્ડ પકડેલા હોય અને 2 પાંખે આગળ રહેલા હોય. સારી લેશિયા હોય તો 2 જોઈન્ટ થઈ જાય, અને વધારે ખરાબ લેશિયા હોય તો 2 એકદમ છૂટા પડી જાય. આ મેં સગી આંખે મુંબઈ સાયનના ચાતુર્માસની અંદરમાં જોયું છે. એક શાવકભાઈ આવતા હતા અને આ બધી જ લેશિયાની વાતોને આધુનિક રીતે રિસર્ચ કરી અને રજૂ કરતા હતા. નામ તો યાદ નથી આવતું. તો આ લેશિયા કેમ બચાવવી, કેમ સુધારવી, આ લેશિયા ઉપર આખું મદાર છે આપણો આવનારા ભવોનો. આ લેશિયા ઉપર જ આપણો આખો આવનારો ભવ ટકેલો છે. તો પહેલા દ્રષ્ટાંત જોઈ લઈએ. પરમાત્માએ બતાવ્યું છે કે એક ગામથી 6 પુરુષો, એક નગર હતું, એ નગરમાંથી 6 પુરુષો, 6 જેન્ટ્સ ઘરેથી સવારનું ભાથું બાંધી, નાસ્તો સવારે ઘરે કરી લીધો, બપોરના જમવાનું ભોજનનું ટિફિન લઈ, જૂના કાળમાં જેને ભાથું કહેવાતું હતું એ લઈ અને લાકડા કાપવા જંગલની અંદરમાં ગયા. લાકડા કાપવા માટે જંગલમાં જતા એ લોકોએ વિચાર્યું કે આપણું આ બધાનું જે ભોજન છે ને, ટિફિન, ભાથું, બધું આપણે એક ઊંચા ઝાડ ઉપર ટીંગાડી દઈએ, પછી આપણે જંગલમાં લાકડા કાપવા જઈએ. જ્યારે ભૂખ લાગે ત્યારે બધા અહીંયા ભેગા થવાનું, બાજુમાં નિર્મલ સરોવર છે એનું પાણી પી લઈશું અને આપણું ભોજન પણ પતી જશે અને સાથે લાવેલા ટિફિન વગેરે પણ ધોવાઈ જવા. આ બધું નક્કી કરી અને નીકળ્યા છે લાકડા કાપવા માટે. જંગલની અંદરમાં પહોંચ્યા. એ જંગલની અંદરમાં પહોંચ્યા પછી એમને એમ વિચાર્યું કે ચલો આ ભાથું આપણે લીધું છે તો કોઈ ઊંચા ઝાડ ઉપર મૂકી દઈએ. એટલે એમને પોતાનું સાથે લાવેલું બધું જ ભાથું એ જંગલના ઝાડ ઉપર ટીંગાવી દીધું. પછી ગહન વનમાં પ્રવેશ કર્યો. મોટા મોટા જે વૃક્ષો જોયા એ બધા જ વૃક્ષોને કાપવાનું શરૂ કર્યું. હવે આ બાજુ એવું બન્યું કે જેવા આ 6 પુરુષો જંગલમાં લાકડા કાપવા માટે ગયા હતા અને પોતાના ભોજન અને ભાણા બધા જે વૃક્ષ ઉપર ટીંગાવેલા હતા, અને એ લોકો તો જંગલમાં લાકડા કાપવાની પ્રક્રિયા શરૂ કરે છે. પણ અહીંયા એક ઘટના એવી બની ગઈ કે જે ઘટનાના કારણે આ 6 લેશિયાનો આખો ઉપક્રમ, આ 6 લેશિયાનું આખું સ્વરૂપ, આ 6 લેશિયાની વિવિધ અને વિશિષ્ટ વાતો એ આપણને જાણવા માટે મળે છે. હવે એ લોકો લાકડા તો કાપે છે, પણ આ બાજુ એક એવી વિચિત્ર ઘટના બને છે કે જેના કારણે 5 વ્યક્તિઓને થોડુંક અલગ વિચારવાની જરૂરિયાત પડી, અને એ વિચારવાના કારણે લેશિયાનો કન્સેપ્ટ ક્લિયર થાય છે. શું થાય છે, કેવી રીતે થાય છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી બ્રહ્મ.